નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। ગુજરાતમાં ટૂંક સમયમાં 5 નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે। પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે ડિવિઝન મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। વેપારીઓ દ્વારા જીએસટીમાં કરોડો રૂપિયાની ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજકોટમાં આવાસ યોજનાના ફ્લેટ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભાડે આપેલ ફ્લેટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાન કરવા નહીં જાય એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ દિવસ સિવાય અન્ય કોઈ પણ દિવસે મહાકુંભમાં સ્નાન કરવા જઈ શકે છે। ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ભારત આવી શકે છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત પોતાનું જનરેટિવ એઆઈ મોડેલ બનાવવા માટે તૈયાર છે। આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે। આ પહેલા આજે 2024ની આ આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે। અમેરિકી સેનાએ ગુરુવારે અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતાને સિરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક હવાઈ હુમલામાં માર્યા છે। એ હવાઈ હુમલો આતંકવાદીઓના નેટવર્કને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો। અમેરિકી રાજધાની વોશિંગ્ટન ડીસીમાં થયેલા પ્લેન અને હેલિકોપ્ટર એક્સિડન્ટમાં તમામ 67 પ્રવાસીઓના મોત થયા છે। અત્યાર સુધી 18માં મોતનું જણાવ્યું હતું, પરંતુ હવે જાહેર કરવામાં આવ્યું છે કે કોઈ જીવિત બચ્યું નથી। અક્ષય કુમારની સ્કાય ફોર્સ ધીરે ધીરે બોક્સ ઓફિસ પર તેની પકડ બનાવી રહી છે। ઓડિયન્સને અક્ષય અને વીરની ફિલ્મ પસંદ આવી રહી છે અને 100 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે। ચોથી ટી20 પહેલા ટીમ ઇન્ડિયા માટે ગુડ ન્યૂઝ છે। ટી20નો વિસ્ફોટક બેટર રિંકુ સિંહ સાજો થઈ ગયો છે અને ચોથી ટી20માં ત્રાટકવા માટે તૈયાર છે। તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।